ગાંધીનગરથી સમાચાર છે। ખોરજ ગામે માં અંબે અને માં બહુચરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, જેથી પ્રથમ વાર્ષિક પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। સવારે 9 વાગે માતાજીની ધ્વજાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। પ્રથમ વાર્ષિક પાટોત્સવમાં 15 જેટલા યજમાનોએ માતાજીના નવચંડી યજ્ઞનો લાભ લીધો, જ્યારે આજે સાંજે 4:35 કલાકે માતાજીના યજ્ઞમાં શ્રીફળ હોમ કરવામાં આવશે। સમસ્ત ગ્રામજનો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે જ રાત્રે 9 વાગે માતાજીના રાસ ગરબાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। માતાજીના આ પ્રથમ પાટોત્સવને લઈને સમસ્ત ખોરજ ગ્રામજનોમાં ભારે ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે। ગુજરાત ફર્સ્ટ પર ખોરજ ગામમાં માં અંબે અને માં બહુચર માતાજીના પ્રથમ વાર્ષિક પાટોત્સવના દર્શનનો લાભ મળ્યો। ગઈ સાલ એપ્રિલ મહિનામાં અંબાજીમાં બહુચરમાં અને ઉમિયામાં મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ શાનદાર રીતે ભવ્યથી ભવ્ય રીતે કરવામાં આવ્યો અને આજે બરાબર 1 વર્ષ પૂરું થયું, એટલે એ નિમિત્તે આજે પ્રથમ પાટોત્સવની આપણે ઉજવણી કરી રહ્યા છીએ અને આ ઉજવણીમાં આખું ગામ, તમામ ભાઈઓ બહેનો કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ સિવાય અરસપરસ સાથ સહકારથી રંગે ચંગે ખૂબ પ્રેમથી આજે અમારે પાટોત્સવ મેં ઉજવી રહ્યા છે। આજનો દિવસ મારો ભરચક કાર્યક્રમ છે। આજે સવારે 9 વાગે અમારી શોભાયાત્રા પૂરી થઈ ગઈ। શોભાયાત્રા પછી અમારી આ નવચંડી યજ્ઞ થઈ ગયો છે અને એમાં ઘણા બધા દાતાઓ બેઠા છે અને પછી બપોરનું ભોજન છે અમારું અને સાંજે આખું ગામ પંચવટી પાર્ટી પ્લોટમાં સાથે કોઈ પણ જાતના નાતના ભેદભાવ સિવાય ખૂબ પ્રેમથી જમવાના છે। આજે મા બહુચર, મા અંબા, મા ઉમિયા દેવીનું આજે 1 વર્ષ પૂર્ણ થયું છે। એના નિમિત્તે પાટ ઉત્સવ તરીકે ઉજવણી રાખીએ છીએ। ગામજનો સર્વ સાથ મળી સહકાર તરીકે સારી રીતે બધું આયોજન કરવામાં આવ્યું છે। હું એક પૂજારી તરીકે ફરજ બજાવું છું અને સર્વને મારા અભિનંદન કે ખૂબ ખૂબ આનંદથી અને ઉત્સવ ઉજવી રહ્યા છે 1 વર્ષ પૂર્ણ બાદ। એ નિમિત્તે પાટ ઉત્સવ નિમિત્તે સર્વને મારા અભિનંદન, ગામજનોને ખૂબ ખૂબ આભાર।